સપનામાં મેલડીમાં આયા કોક અને મને દેખાયું નહીં. કોણ જણ ડાયરેક્ટ ઉપર આવીને બેસી ગયા અને મને કે તું દુનિયામાં બધે ફરી લે પણ કે તારો નંબર હું કંઈ આવા જ નહીં દઉં. અને મારી મને એવું બધા કે આ શંકર ભગવાન હોય ને તો એ નહીં આવવા દઉં નંબર. પણ મેં મારી એટલો વિચાર રાખ્યો મારા અમૃત બાપાની મેળડીમાં હું મરેશ ને જીવેશ ને તો હું ત્યાં જ જઈશ, બાકી હું કહીએ નહીં જાઉં. મને ખબર હતી કે મારો નંબર એક દાડો તો આવશે આવશે ને આવશે મારી, એવો મને વિશ્વાસ હતો. ધીરજ હતી ને. હા માં. પછી અહીંયા 1 મહિનાથી આવતા આવે એટલે 4 રવિવાર થયા. હા માં. એમ તમારી રીતે લોકો આવતા ને તમારી રીતે જતા રહેતા હોય, કોઈના ભાવ ના હોય, ખાલી આજે ગયા તા ધક્કો પડ્યો એવું કહે ને. હા માં. માણસો અહીંયા આવે પછી કે માતાજી આયા છીએ તો કે નંબર લખાયો નહીં ને માતાજીએ તો આપણને મળ્યા નહીં ને ધક્કો પડ્યો. ધક્કો નથી પડ્યો, તમે આયા ને તો મને ખબર પડી ગઈ કે તમારા ઘરમાં મેલડીનું દુઃખ છે કે જોગણીનું દુઃખ છે. હા માં. પણ તમારામાં ધીરજ નથી ને તમે મારા ત્યાં બેઠ્યા નહીં, મારા શબ્દોને ગ્રહણ કર્યા નહીં અને સમયની તમે રાહ જોઈ નહીં, તમે ઉતાવળા થયા એટલે તમારી માએ એવું કીધું કે અહીં તમારું કામ નહીં, હેડો બહાર નીકળ્યો. તમારી મા તમને લઈને નીકળી ગઈ. મેં કોઈને કાઢી મૂક્યા નથી. મારો તો પ્રયત્ન છે કે સદાના માટે લોકો હસતા આવે. આજે આવ્યો ને કે ઘરમાં બધું સુખ શાંતિ ને સમૃદ્ધિ થઈ ગઈ. માતાજી જે આપણને અણસાર આલતા હતા એ બંધ થઈ ગયા અને માતાજી આપણને આશીર્વાદ આલ્યા અને માતાજીએ કીધું કે મારું નામ મેલડી છે. એવું બોલ્યા આ કળિયુગમાં કેવું મેલડી છો. તો આપણે શું સમજીએ કે ભાઈ આ એવી મેલડી કેવી આ કળિયુગમાં જે હજારો લાખો ને કરોડો સ્વરૂપ લે. એવી મેલડી કેવી જે નાની બને મોટી બને. એવી મેલડી કેવી જે દુઃખમાં દુઃખ દે ને સુખમાં પાછી સુખ જેટલું દેવા આવે. જેટલું તારા જીવનમાં તને દુઃખ પડ્યું છે ને, તારા જીવનમાં જેટલું દુઃખ પડ્યું છે 10 વર્ષથી કે 20 વર્ષથી, તારા દાદા વખતો કે તારા બાપુજી વખતોથી કે તારા હમણાં 10 વર્ષથી તને પડતું હોય, પણ એટલું યાદ રાખજે કે જ્યાં સુધી તું અમૃતની મેલડીનો થઈને રહીશ ત્યાં સુધી જો નારાયણ તારા ઘરે દુઃખ લઈને આવે તો મારું કળિયુગમાં વેણ જતું રહ્યા. મારી તમને હું કદી ના પડું, મારો જીવનો છેલ્લો સાસ રહે ને તોય હું એમ જ કહીશ કે અમૃત બાપાની મેલડીમાં જ કરીએ ખરું. મારી તમે હતા તારે મને ખબર પડી કે આ દેવ દુઃખ શું કે, બાકી મેલડીમાં એટલા બધા રૂપ લીધા છે ને જેનું કોઈ એદાણી જ નથી. માં ગળીકમાં ચૂડેલ બને, ઝાંપડીમાં બને, સિકોતર બને, અઘોરી બાહો બને. મારી એટલું હું વારીને થાક્યા ને કે એનું કોઈ એ જ નહીં. માં થાકી ગયા પણ મારી તમારે ત્યાં આને તારે ખબર પડી કે આવું બધું કશું કરાય નહીં અને શાંતિથી માનો દીવો બત્તી અગરબત્તી કરીને અને 2 ટાઈમ પગે લાગો નહીં ધોઈને તો માં બધું જ સારું કરે. માં એટલી ખબર પડી ગઈ. માં મેલડી હોય ને મેલડી, અને જેના ઘરમાં મેલડીનું દુઃખ હોય ને એ મેલડી પોતે પેલા જાય, હું નથી જતી. મેલડી પેલા કોઈના ઘરમાં દુઃખ હોય તો જાય નહીં. એ બેઠી હોય ગાદી ઉપર ને મેલડી એવું કહે કે જા ચુડેલ તું ઘડીક વાર જા અને 6 મહિના માટે તારા આ લોકોને તારા દર્શન જ કરાવવાના છે. એટલે 6 મહિના સુધી ને ચુડેલ આંટો માર કરે એટલે પેલા લોકો વળાય કરે. સાચી માતા બહાર ના આવે. પછી જાંજરી ખખડાવે, દરવાજા ખખડાવે, રાત્રે રોવે. પછી 6 મહિના પૂરા થાય એટલે પેલા અઘોરીને મોકલે મેલડી કે તું જાન ચલમ પીતો હોય ને એવા સપનાલ. સિદ્ધવન સપના નદી ગંદ્ર પ્યા મેલડી છો. હું મેલડી એક પ્રથમ મેલડી આ કળિયુગની મેલડી એવી છો કે મોટા મંદિરમાં બેહાડીને જમાડન તોય જમું છું ને મહાણમાં જમાડન તોય જમું છું. સ્મશાનમાં જમાડો તોય હું જમું છું. સ્મશાનમાં તો કોઈ પગ મૂકવા તૈયાર નહીં. કોઈ તૈયાર છે સ્મશાનમાં પગ મૂકવા? પણ એમ કહું છું કે એક વખત સ્મશાનમાં જઈને પગે તો લાગો અને 72 પેઢી ના સુધરી જાય તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. એક વખત સ્મશાનમાં જઈને ખાલી પગે તો લાગો ને એમ કહો કે માં તું રાજી રહેજે અને તમે બોલીને ખાલી 2 પગલા ડગલા પાછળ ફરો ને પાછી તમારી પેઢી ના બદલાઈ જાય તો મારું નામ મેલડી નહીં. પણ ભક્તિ સુધી રખાય, દીવા ઘરે કરીને કરાય નહીં. એ મેલડીને ઘરે લઈ જવાય નહીં. એ મેલડીને બેહાડી ના દેવાય, હૃદયમાં બેહાડાય સદાના માટે. હૃદયમાં હોય, આપણા હૃદયમાં આપણે કોઈને પ્રેમ કરતા હોય ને તો આપણા હૃદયમાં હોય ને. મારી મેં તમને એવી રીતના બેહાડે છે મારા હૃદયમાં, એવી રીતના હું દરેકના હૃદયમાં છું. આ કળિયુગની અંદર હું એમ કહું છું કે મારો દીવો તો પેલા એક જ હતો ને, માનો તો એક જ હશે ને. આજ નહીં, કાલ નહીં, પરમ દિવસે એક જ દીવો હતો ને. આજે 1,22,000 મારા દીવા થાય. કેટલા થાય? હવે હું કયા દીવામાં છું એ નક્કી કરો હેડો. ના હું દીવામાં નથી. તમે દીવો કર્યો ને જ્યારે, પણ જ્યારે દીવો કરતા હતા ને ત્યારે ભાવ રાખ્યો ને ત્યારે હૃદયમાં હતી પ્રગટ થઈ હતી હૃદયમાં. માણસ ઓળખતો નથી. એટલે કોઈ એવું વિચારશો નહીં અને મગજમાંથી બધું કાઢી નાખો કે ચુડેલનું દુઃખ હશે, અઘોરીનું દુઃખ હશે, શિકોતરનું દુઃખ હશે, મેલડીનું દુઃખ હશે. મેં તને શું કીધું કે જેટલી રહી ગયેલી માતા છે ને બધાને મનાઈને તને આજે આલુ સુહોના જેવી કરી. તો તમારામાં તેવડ હોય તો ની ભક્તિ કરીને એના સુધી પહોંચી જજો.
મેં તો સીડી મૂકી ને હા માં તમારે જવું છે મેં સીડી મૂકી હા માં હવે હું ધક્કો ના મારવા આવું પણ એટલું તો મારે કહેવું પડે ને કે એક એક પગથિયું વિચારીને જોઈને જાણીને એક એક પગથિયું ચડશો હા માં તો તમારે જ્યાં જવું છે ને ત્યાં તમે તમારા માર્ગ સુધી પહોંચી શકશો હા માં એટલે મેં તો માર્ગ બતાડ્યો છે હા માં કોઈ માનું તારા ઘરમાં દુઃખ નહીં માં મેલડી રાજી ઝોપડી રાજી અઘોરી બાવો રાજા બધા શિકોતર બિકોતર બધી આજે રાજી છે હા માં બસ મારે તને એટલું કહેવાનું થાય કે હવારો કે હા જો એ ધરતી પર પગ મૂકે ને એટલે પેલું મેલડીનું નામ લેજે હા માં એ તો હું તમારું અને મારી ખોડિયાલ માનું નામ તો હું દેવું છું આખો દિવસ જ અને અવારે પણ માનો કે કોઈ બેઠ્યું હોય ને હા માં એ બધા બેઠ્યા હોય તો હું કહું છું ઘણીક વાર કે મારી રાજપરાની ખોડિયાલના રામ છે એટલે ઘણાને એવું થાય કે મારી કુળદેવી બોલી બધા કહેતા હતા મારી મમ્મી આ મમ્મી એમ એવું જ કે માં કે મારી આપણી માડીને જ એમ યાદ કરે છે હા, એટલે એમ ઘરે કહું જઈને છું. એવું જ કહે કે આપણાને જ કહે છે માડી એટલે હું એ જ કહું છું કે હું કદાચ કહું કે મારી ખોડિયાલના રામ છે એટલે હા, સમજી લો કે તમારી માએ કંઈક સંકેત હા, આપ્યો માં. તમારી માએ હોકાર કર્યો કે હું જાગું છું મરી નહીં ગયા હા, કળિયુગની અંદર હું બેઠી છું બોલું છું ને જરૂરથી બનતું રહેશે હા માં એટલે તમારો ભાવ ઘટ નહીં તમને મનમાં થાય નહીં તમે તમારી માના સાનિધ્યમાં બેઠ્યા છો એટલે કેવું પડે મારી ચાઉંડના રામ છે હા માં મારી બ્રહ્માઈના રામ છે મારી બ્રહ્માણીના રામ છે મારી કાળકાના રામ છે મારી જોગણીના રામ છે મારી ઝોપડીના રામ છે મારી બૂટ બલાટાના બચરાના રામ છે હા માં બધી બનવું પડે ને દરેક હોય હા માં દરેક પોતપોતાની માને લઈને આવ્યો હશે ને એ માનું નામ ના દઉં તો પછી મારા અવતારમાં ખોટ પડી હા, જાય માં. માં એટલે માં કહેવાય હા માં દરેક સ્ત્રી હોય ને એ માના જેટલો પ્રેમ એના બાળકને કરે ને કદાચ એનો દીકરો માની ઉંમર કદાચ 100 વર્ષ થયું હોય ને દીકરો કદાચ 70 વર્ષનો હોય ને તો માં જ કહેવાય હું મેલડી છું આ કળિયુગમાં હા માં એટલે આજે તને કે માં આલી છે હા માં એટલે માનું જતન કરજે ભક્તિ કરજે ને ભાવ રાખજે હા માં અને મેં ના કીધું કે તારા જેવા હજારો લાખો ને કરોડો પરિવારને સતનો માર્ગ બતાડવાનો છે. હા માં અને ભૂલા પડી ગયા છે કે ભૂલ કરાઈ છે લોકોએ હા માં તમારી પાસે લોકો ગુના કરાવડાયા એવું થયું છે માં વાયણ કરાવો પેલું કરાવો એટલે તમારા ગુના વધતા જાય વધતા વધતા જાય એટલે દેવ તો નારાજ થાય ને હા માં દેવ નારાજ થાય પણ જેને અમૃતનું સાનિધ્ય પકડી લીધું અમૃતનું મેલડી ધામ પકડી લીધું ને એને એની માનું ધામ પકડાઈશું મેલડી હા, છો માં. અને કઈ ના થાય ને તો 12 થી 4 નું તમારી માનું ભજન અવશ્ય કરજો હા, માં. જેથી કરીને તમને તમારી માના સાક્ષાત્કાર દર્શન થાય અને તમે કદાચ ભગવાનના ઘેર જગાયેલા હોય ને તો તમારા દીકરા હોય ને તે કે અમારા દાદાએ ખોડિયાલ માન જોયેલા છે અમારા દાદાએ તો મેલડી માન જોયેલા છે હા માં કહે ને હા કે માં મારો એ પ્રયત્ન છે. કેસે માં અમારા મને દીકરાના કોઈ યાદ દીકરા રાખે કહેશે. માનો ક્યાંથી 25-50 વર્ષ જાય મને યાદ રાખે કે ના રાખે પણ એવો કળિયુગમાં જાદુ કરીને જઈ શકે તમે તમારી માન આજીવન યાદ રાખશો એ હા, મેળવી માં. છો હા માં મારી માયા એવી છે આ કળિયુગમાં હું મારી માયા લઈને આવી છું હું મારી એક રચના લઈને આવી છું એ રચનામાં દરેકને લીધા છે પણ શું કરું ધીરજ નથી જતા રહીશ તો જાઓ સમય નથી એમાં મારો શું દોષ બહુ દુઃખ છે હાલ મટાડો તો મારી પાસે એવો કોઈ સુવિધા નથી કારણ કે તમારા પરદાદા 50-100 વર્ષ ભૂલનો ગુનો કરીને ગયા તમારી માનો હા માં તો હાલ સુધરે ખરી ના સૂત્ર તે 12 મહિના તપસ્યા કરી ને કરી માં 12 મહિના તે ભોગ આલ્યો ને હા માં 12 મહિના બેહી રહ્યો ને હા, બેહી રહ્યો કશું માં. પૂછ્યું નહીં ને ના તો પૂછ્યું 13મા મહિને પછી નારાયણ ઘરે આવી ગયા હા માં મેં નંબર બધું છોડી જ દીધું મેં કહું મેં માં કીધું જે તો ખરી કરે. કે નંબર બધું ભૂલી જાઓ મારી ઈચ્છા થશે ને ટોળામાંથી ઊભો કરીશ હા માં અને કહીશ કે હવે તારો વારો આવ્યો સ્વયં બેહી જા હા, માં. પણ જે તારે ટોળામાંથી ઊભો કરું કોક ના એ દિવસે એનો પરિવાર પાછું ના હાજર હોવું જોઈએ હા, એનો માં. પરિવાર હાજર ના હોય તો પાછી 12 મહિના સુધી રાહ જોવાની એ સાચી વાત છે માં સાચી વાત? હા માં સાચી વાત છે હા માં એટલે જેવો તારો ભાવ હતો ને હા, માં. એવા તને ફળ મળ્યા ને હા માં જેવા તમારા બધાના વિચાર હતા તેના માં. માતાજીના ત્યાં જઈએ છે તો આપણું સારું થયું ને હા માં એટલે કોઈ ચિંતા કરશો નહીં હા. અને જે ભક્તિ કરો છો એ કરો હા. અને કઈક દેવનું કહેવાનું થશે તમારી માતાજીનો હા. તો તું અહીં દર્શન કરવા નીકળીશ તો પાછો ઉભો રાખીને કહી દઈશ હા માં હો હા. દરેકને મારા આશીર્વાદ છે હા